નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો આજે સાંજ સુધીમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. સાંજે 7 વાગ્યા સુધીમાં અડધા ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદ. સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરમાં સાંજ સુધી વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે. ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ સાંજ સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આપણે જણાવી દઈએ કે આજે સવારથી જ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને હજુ હવામાન વિભાગ દ્વારા જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે 3 કલાકની નાવકાસ્ટ સાંજે 7 વાગ્યા સુધી અડધું ઉપર ગુજરાત કે જે રેડ એલર્ટમાં છે, એટલે કે વરસાદ ભૂક્કા બોલાવે એટલો વરસાદ પડી શકે. આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં પરિસ્થિતિ શું છે. તો નાવકાસ્ટ મુજબ તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર કે અત્યારે તમને દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ, એની સાથે આખું કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, તેની સાથે અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ અને દાહોદ અને તેની સાથે આજે ખેડા અને ગાંધીનગર છે એ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે. અત્યારે આખો આ જે વિસ્તાર છે ત્યાં 7 વાગ્યા સુધીમાં ધમાકેદાર વરસાદ પડે તેવી સંભાવના છે. બાકી તમે જુઓ કે આજે તમને પોરબંદર છે, તેની સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અમરેલી અને ભાવનગર અને બોટાદ ઓરેન્જ એલર્ટમાં છે. તેની સાથે જ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ, દાદરા, નગર હવેલી જેટલું ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. એટલે કે કચ્છથી લઈને આજે ઉત્તર ગુજરાતનો ભાગ છે, પૂર્વ ગુજરાતનો ભાગ છે, તેની સાથે અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગમાં વરસાદ સારો એવો પડી શકે છે. કારણ કે આજે સવારથી જે વરસાદની આગાહી છે તે મુજબ સિસ્ટમ છે જે સૌરાષ્ટ્રના ભાગમાં વધારે અસર કરી રહી છે અને અત્યારે જે નાવકાસ્ટ હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીનું જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 7 વાગ્યા સુધી આટલા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના. કારણ કે કચ્છમાં પણ રેડ એલર્ટ છે, તેની સાથે સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મોરબીમાં પણ રેડ એલર્ટ છે, સાથે જામનગરમાં રેડ એલર્ટ છે અને તેની સાથે દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ છે. દેવભૂમિ, દ્વારકામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેની સાથે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે, પણ ત્યાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આપણે એ પણ જણાવી દઈએ કે અત્યારે દરેક પોર્ટ પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. સાથે આ જે વિસ્તાર તમે આખો જોઈ રહ્યા છો બનાસકાંઠા, તેની સાથે મહેસાણા, પાટણ સહિતનો જે વિસ્તાર છે, સાબરકાંઠાનો જે આખો પટ્ટો છે, એટલે કે ઈડર, વડાલી, હિંમતનગર, આખો જે આ વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી શકે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આખો આ પટ્ટો પણ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. સાથે જ આ જે આખો વિસ્તાર તમે જોઈ રહ્યા છો પૂર્વ ગુજરાતનો જે ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે આજે દાહોદ છે, તેની સાથે આ પંચમહાલ, મહીસાગર, અરવલ્લી સહિતનો આખો આ વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ જે ભાગ છે આખો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર છે. હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજસ્થાનને અડીને આવેલો આ જે પટ્ટો છે, એટલે કે બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. સાથે આ વિસ્તાર કે જે મહીસાગર સહિતનો જે ભાગ છે ત્યાંથી પણ તમે આગળ જઈને બાંસવાડા સહિત રાજસ્થાનનો વિસ્તાર લાગી જાય છે. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તેને જોતા ગુજરાતના આ જે ભાગો છે એટલે લગભગ અડધું ઉપર ગુજરાત છે જે 3 કલાક માટે રેડ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે અને એ પરિસ્થિતિ જોતા અત્યારે એ વાત નક્કી છે કે ગુજરાતના ઘણા એવા વિસ્તાર છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના છે. કારણ કે આ જે મેપ છે એ મેપ અને મેપની જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા તમે સમજી શકો છો કે ગુજરાતમાં અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ ભયાવહ સ્થિતિ છે. કારણ કે આ જે રેડ એલર્ટ છે એ ગુજરાતના મોટાભાગના વિસ્તાર માટે છે. કારણ કે જે સિસ્ટમ છે અત્યારે 5 સિસ્ટમ સક્રિય છે. મોન્સૂન તરફ છે, શિયર ઝોન કે જે પશ્ચિમ બંગાળ તરફથી આવ્યું અને તેની સાથે આખું ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ થઈને શિયર ઝોન પસાર થઈ રહ્યું છે. સાથે જ જે લો પ્રેશર હતું એ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. જો કે એક વાત એક મહત્વની છે કે ડીપ ડિપ્રેશન હતું એ ડિપ્રેશન બની ગયું. એટલે અત્યારે પણ 5 સિસ્ટમ સક્રિય છે અને એની અસર તમને અહીંયા જોવા મળી રહી છે. એટલે કે હજુ પણ આગામી 3 કલાક એ 3 કલાક ગુજરાત માટે ભારે છે. કારણ કે ગુજરાતના ભાગોમાં મહત્વના જે મોટાભાગના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં પરિસ્થિતિ શું રહેવાની છે. કારણ કે હવામાન વિભાગે તો એલર્ટ આપી દીધું છે. કારણ કે એ જે 50% વધારે ગુજરાત છે, ગુજરાતનો ભાગ અત્યારે રેડ એલર્ટ પર છે અને તમે જુઓ કે આ જે 50% વધારે ગુજરાતનો ભાગ છે એ રેડ એલર્ટ પર છે. ત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સિસ્ટમ અત્યારે ક્યાં છે અને કેવી રીતે ગુજરાતના ભાગોને અસર કરી રહી છે. તો હવે તમે જુઓ કે ગુજરાતનો આ જે વિસ્તાર છે
જેને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ફરીથી આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તમે જુઓ કે આ જે નાવકાસ જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ તમને આટલો જે ભાગ છે ગુજરાતનો એ રેડ એલર્ટમાં જોવા મળી રહ્યો છે. હવે તમે વિંડીમાં સમજો કે આ જે સિસ્ટમ છે એ અહીંયા છે, એટલે આખો ગુજરાતનો આ જે ભાગ છે એને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, કારણ કે આ જે સિસ્ટમ છે એ સીધી આ ભાગોને અસર કરી રહી છે. કારણ કે આ રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, અમદાવાદ, ગાંધીનગર, તેની સાથે મહેસાણા, પાટણ, ઉત્તર ગુજરાતની સાથે બનાસકાંઠાનો ભાગ, સાબરકાંઠાનો ભાગ અને પૂર્વ ગુજરાતનો ભાગ, એની સાથે કચ્છ, આટલા વિસ્તાર અત્યારે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય. જે રીતે મેં તમને પહેલા પણ વાત કરી કે રાજસ્થાનને અડીને આવેલા જે ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. અત્યારે પરિસ્થિતિ શું થઈ છે કે સિંધના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણની સાથે એ જે વાદળોનો ઘેરાવો છે એ સીધો ગુજરાતને અસર કરી રહ્યો છે. આ તરફ તમે જુઓ કે રાજસ્થાનનો જે ભાગ છે, આ બારમેર છે, ઉદયપુર છે, કોટા સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદ છે અને તેની સીધી અસર ગુજરાતના આ ભાગોને થાય કે જે સરહદીય વિસ્તાર છે, એટલે કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તાર છે, એટલે કે આ ભાગોમાં તમને ભારે વરસાદ જોવા મળે. આ તરફ સિસ્ટમની અસર સીધી કચ્છમાં પણ થતી જોવા મળે, સાથે સીધી અમદાવાદમાં થતી જોવા મળે, તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થાય પણ વરસાદનું જોર એ ભાગોમાં ઘટતું જોવા મળી શકે. સાથે આ જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પણ તમને વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે. હવે આપણે જોઈએ કે સમય આગળ કરીએ તેની સાથે પરિસ્થિતિ શું થાય, કારણ કે અત્યારે 5 વાગ્યાની જે વર્તમાન સ્થિતિ છે તો તમે જોઈ રહ્યા છો, પણ 7 વાગ્યા સુધીનો જ્યારે સમય આપવામાં આવ્યો છે ત્યારે 6 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ શું રહેવાની છે એ પણ સમજવું એટલું જ મહત્વનું છે. તો તમે જુઓ કે આ 6 વાગ્યાનો સમય છે અને તેની સાથે તમને આ જે રાજકોટથી આસપાસનો જે આખો વિસ્તાર છે એ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે અને કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે. સાથે તમે જુઓ કે સિસ્ટમની અસર કેવી રીતે આ કચ્છના ભાગોને કરી રહી છે. તો અહીંયા તમને સ્પષ્ટ જોવા મળી શકે છે કે રાપરથી લઈને ભુજથી લઈને આ નલિયા સહિત આખો વિસ્તાર છે, ગાંધીધામ, માંડવી સહિત આખા વિસ્તારમાં તમને ભારે વરસાદ થાય, ગાજવીજ સાથે વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. સાથે આ સિસ્ટમની અસર સીધી અહીંયા મહેસાણામાં પણ તમને જોવા મળે, સાથે તેની અસર સીધી તમને ગોધરામાં પણ જોવા મળે. વડોદરાના ભાગોમાં વરસાદનું જોર ઓછું થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આ તરફ તમે જુઓ કે આજે ઉદયપુર સહિતનો ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ છે. આ તરફ તમે જુઓ કે આ બાંસવાડા સહિતનો ભાગ છે ત્યાં પણ તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે બાંસવાડાની સાથે આજે ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો મહીસાગર ને એ જે વિસ્તાર છે ત્યાં અસર તમને બાંસવાડા તરફની પણ થાય અને સિસ્ટમની પણ થાય. આ તરફ આપણે વાત કરીએ તો થરાદ સહિતનો વિસ્તાર છે, એટલે કે બનાસકાંઠાનો આખો પટ્ટો છે, આ તરફ તમને સાબરકાંઠા તરફનો જે આખો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળે અને આ તરફ તમે કચ્છમાં પણ તમને ભારે વરસાદ જોવા મળે. એટલે કે અત્યારની જે પરિસ્થિતિ છે તે મુજબ આ જે સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત સહિતના જે તમામ ભાગો છે એ ભાગોમાં વધારે અસર કરી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એ આગાહી કરી છે, પરેશ ગોસ્વામીએ પણ એ આગાહી કરી છે. સાથે હવામાન વિભાગનું પણ કહેવું છે કે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં આજના દિવસમાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે. હવે આ તો 6 વાગ્યાનો સમય થયો છે, 7 વાગ્યાનો સમય અને 7 વાગ્યાના સમય પર તમને સિસ્ટમ આ જ વિસ્તારમાં ગમરોડતી જોવા મળી રહી છે. કચ્છના એ જ ભાગોમાં વરસાદ છે, તેની સાથે ઉત્તર ગુજરાતથી લઈને આખો પૂર્વ ગુજરાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. એટલે પરિસ્થિતિ શું છે કે 7 વાગ્યા પર તમને ગુજરાતના આ જે ભાગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે. હવે સિસ્ટમની સ્થિતિ શું છે કે સતત સિસ્ટમની સ્થિતિ બદલાઈ રહી છે, કારણ કે એ જે સિસ્ટમ છે એ જ્યારથી મધ્યપ્રદેશથી ગમરોડતી આવી દક્ષિણ ગુજરાત થઈને સતત તેણે વધતા ઓછા અંશે પોતાનો રૂટ બદલ્યો છે અને તેની સાથે એણે અલગ અલગ વિસ્તારને બાનમાં લીધો અને તે વિસ્તારને ગમરોડ્યો છે. આજે સવારથી જ એ સિસ્ટમની અસર સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના જે જળાશયો છે, મહત્તમ જળાશયો એવા છે કે જે છલકાઈ ગયા છે. અત્યારે રાજ્યની મોટાભાગની નદીઓ એવી છે કે જે ઉફાને છે અને તમામ નદીઓમાં પરિસ્થિતિ એ સર્જાઈ છે કે અત્યારે એની ઉપરના ડેમ પણ છલકાઈ જાય અને ડેમ ઉભરાઈ જાય તેવી પરિસ્થિતિ છે, કારણ કે અત્યારે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. હવે સિસ્ટમની જે અસર છે એ તમને અમદાવાદ, મહેસાણા સહિત આ વિસ્તારોમાં તો જોવા મળવાની છે, પણ આજે રાતના સમયમાં પરિસ્થિતિ શું રહેવાની છે એ આપણા માટે એટલી જ મહત્વની થઈ જાય છે, કારણ કે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરી છે 2 તારીખે પણ રાજ્યમાં વરસાદ થઈ શકે. જ્યાં એક તરફ હવામાન વિભાગનું કહેવું છે કે 2 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે. વર્તમાન સ્થિતિ જે સર્જાઈ છે અને હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ સિસ્ટમ તો અત્યારે ગુજરાતને અસર કરવાની છે, પણ ટેકનિકલ ખામી સર્જાઈ છે તેના કારણે આપણે આગળની સ્થિતિ સમજી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ નથી. પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને તેની અસર તમને સ્પષ્ટ જોવા મળવાની છે. એટલે અત્યારે રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ 7 વાગ્યા સુધી આજે ગુજરાતનો ભાગ છે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો ત્યાં તમને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.